જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. હવે આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં ક્ષેત્ર યોગ નામના 13મા અધ્યાયનું મહાત્મય અને ફળ વિશે સાંભળીશું. બોલો કૃષ્ણ ભગવાનની જય. ભગવાન શંકરે પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને તેમના કહેવાથી 13મા અધ્યાયનું મહાત્મય અને ફળ શું છે તે બતાવવા આ કથા કહી છે. દક્ષિણમાં તુંગભદ્રા નદી કિનારે હરિહરપુર નામનું એક નગર હતું. આ નગરમાં હરિ દીક્ષિત નામે એક પવિત્ર બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ જેટલો પવિત્ર અને ધર્મી હતો તેટલી જ તેની વિરુદ્ધ તેની સ્ત્રી દુષ્ટ અને કુલટા હતી. બ્રાહ્મણ જ્યારે બહાર જાય ત્યારે તે સ્ત્રી ઘરની બહાર નીકળી પડતી અને બીજા પુરુષોને ફસાવી રંગારંગ માણતી હતી. આ અધમ સ્ત્રીના કુકર્મોથી તેને ભયંકર રોગ લાગુ પડ્યો. ઘણા ઉપાય કરવા છતાં તે રોગમુક્ત થઈ ન શકી ને રીબાઈને મરણ પામી. તેણે ઘણી નરક યાતનાઓ ભોગવી. છેવટે તેનો જન્મ એક ચાંડાલને ત્યાં થયો. એક દિવસ એક બ્રાહ્મણને ત્યાં મોટો ઉત્સવ થઈ રહ્યો હતો. ત્યાં ખાવાનું લેવા આ ચાંડાલણી ગઈ. બહાર દ્વાર પર બેઠી. ત્યાં અચાનક ચાંડાલણીને ગભરામણ થઈ ને થોડી વારમાં તે મૃત્યુ પામી. આથી આ ઉત્સવમાં ભાગ લેવા આવેલા લોકો ત્યાં એકઠા થઈ ગયા. બ્રાહ્મણ પણ બધા કામ પડતા મૂકી ત્યાં આવી પહોંચ્યો. આ વખતે બધાએ ત્યાં જોયું કે આકાશમાંથી વિમાન આવ્યું છે અને તેમાં બેઠેલી દેવાંગનાઓ ચાંડાલણીને ઉત્તમ વસ્ત્રો પહેરાવી લઈ જઈ રહી છે. આ જોઈ લોકો વિસ્મય પામ્યા. બ્રાહ્મણે દેવાંગનાને આનું કારણ પૂછતા દેવાંગના બોલી, હે બ્રાહ્મણ, તારે ઘેર ઉત્સવ થઈ રહ્યો છે. તેમાં બ્રાહ્મણોએ ગીતાજીના 13મા અધ્યાયનો પાઠ કર્યો. આ પાઠ સાંભળવાથી ચાંડાલણીનો ઉદ્ધાર થવા પામ્યો છે. આ સાંભળી બધા ગીતાજીના 13મા અધ્યાયની મહત્તા સમજી ગયા. જેઓ દરરોજ આ 13મા અધ્યાયનો પાઠ કરે છે તેમની મૃત્યુ પછી સદગતિ થાય છે અને વૈકુંઠ લોકે વાસ થાય છે. બોલો કૃષ્ણ ભગવાનની જય.